હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ. 12:30 જેવું થયું છે. બરાબર ઉઠ્યો તો ફ્રેશ બ્રશ થયો, બ્રશ કર્યું બરાબર. અને પછી હવે આપણે આવી ગયા છીએ આપણી યોગા મેટ લઈ અને આપણો બેકયાર્ડમાં મસ્ત વેધર સાથે મજા આવે આમ બારે યાર. આમ હાય 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 ફ્રેશ એર લઈને. કેમ કે અંદર તો યાર એસી ને હીટર ચાલુ રાખતા હોય. ઓકે, હું તો મારી વિન્ડો તો જો ખુલ્લી જ રાખું. આપણો રૂમ હે ને આપણી વિન્ડો હંમેશા તો ખુલ્લી જ રહે. આખો ઉનાળો એમને ખુલ્લી. અમુક લોકો શું કહે જરૂરત પડે ત્યારે ખોલે, ભાઈ બંધ કરી દે. આપણે નહીં, ખુલ્લી જ રાખવાની હંમેશા. એર સર્ક્યુલેશન થવું જ જોઈએ. બાકી અઠવાડિયા પછી હવે મળીએ છીએ. છેલ્લે ક્યારે મળ્યા હતા યાદ નહીં યાર. ફ્રાઈડે જ મળ્યા હતા શાયદ, તો શુક્રવારે જ તે. હવે પાછા અઠવાડિયા પછી મળીએ છીએ. આજે આપણે રજા, તો મજા જ મજા. બે જોબેથી સવારે નહોતું જવાનું અને સાંજે રેસ્ટોરન્ટે નથી જવાનું આપણે. તો આજે આપણે થોડાક કામ પતાવશું બરાબર. અને સાંજે વહેલા હોઈ જાઉં, કેમ કે કાલે સવારે આપણે ઉઠવાનું છે 4 વાગે પાછું. તો કાંઈ નહીં ગાઈઝ, યોગા પતાવીએ. ભૂખ બહુ લાગી છે. પછી કંઈક ખાઈએ પીએ. બનાવ્યું હોય છે, બહેનો હોય છે તો બહેને તો નથી લગભગ, મેં ચેક કર્યું હતું બરાબર. ઈચ્છા હતી કાલે છે ને મગ પુલાવ બન્યા હતા ઘરે સાંજે, પણ એ તો ખાધા નહોતા. કેમ કે આપણે રેસ્ટોરન્ટથી જ ખાઈને આવ્યા હતા. ઢોસો નહીં, રેસ્ટોરન્ટ હું લઈને ગયો તો ચણાના લોટના પુડલા, તો એ જ ખાઈને આવ્યો. તો સાંજે મોડા ખાતા હતા. બહુ ટાઈમ નહોતો મળ્યો વહેલો એટલે. તો મોડા બહુ ખાતા હતા એટલે ભાઈ રેસ્ટોરન્ટથી આવીને કાંઈ ખાધું નહોતું. મગ પુલાવ આ લોકો બનાવ્યા હતા ને, એમને ફ્રીજમાં મૂકી દીધા હતા અને ભાઈ હોઈ ગયો મેં. તો વિચાર્યું હતું કે ઉઠીને ખાઈશ એમ. અત્યારે જોયું તો કાંઈ નહોતું, ખાલી છે બધું. તો જઈને બનાવશું કંઈક. પેલા યોગા પતાવીએ ફટાફટ અને પછી જઈએ અંદર. ગજબ ભૂખ લાગી હતી અને કંઈ સમજાતું નહોતું હું બનાવું. કેમ કે વાગી ગયા જો 2. સવારનું કાંઈ ખાધું ના હોય, જો બપોરના 2 વાગી ગયા હોય તો ભાઈ ભૂખ તો લાગે જ તે. તો હે ને પીનટ બટરની ચમચી ખાધી અને પછી વિચારું, મેં કીધું કે હું બનાવું એમ. તો ફટાફટ ભાત વઘારી નાખીએ. કહે કે ભાઈ હર વખતે ભાત વઘારી નાખીએ. ભાત વઘારી નાખશે. ભાત વઘારેલા ખાધા. ભાત ને ભાત ભાઈ અહીંયા આવું જોઈએ. જલ્દી બને નહીં, બનાવીને ખાઈ લેવાનું હોય બરાબર. બધાને એમ થતું હોય ઓકરી નહીં જતો હોય યાર. ઓકરી મતલબ કે ફેડઅપ થઈ જતો હોય છે. મતલબ કે હવે યાર શું કહેવાય યાર ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં ઓકરી જવું કહેવાય કે ઓકરી જવું. બાકી ઓરિજિનલ વર્ડ મને ગુજરાતી ખબર યાદ નથી આવતો. તો તમને એમ થતું છે કે ઓકરી નહીં જતો યાર ભાત ખાઈને. તો અહીંયા બધું હાલે ગઈ કે બનાવવા માટે તૈયાર ના હોય એટલે જે ફટાફટ બને ને એ બનાવીને ખાઈ લેવાનું હોય. ખાઈને હું ખાઈ લેવાનું હોય. હા તો કઈ ચીજ આપણે બનાવી નાખીએ ભાત વઘારેલા. પછી આપણે 2-3 કામ હે બરાબર. બહાર જવાનું હોય, પૈસા ડિપોઝિટ કરવા એ જઈશું. પછી જીઓટીનો એકાદો એપિસોડ જોઈશું ગેમ ઓફ થ્રોન્સનો. પછી કહું તમને હું કરું. તો ગાઈઝ સલાડ બનાવી નાખ્યું છે આપણે, પણ ભાત આપણે હે ને થોડા બળી ગયા. ખોલીને બતાવું ભાઈ. અને હું બી જોઉં. ગાઈઝ હજી એક સિક્રેટ કહું તમને, ખબર હોય તો ખબર હશે કદાચ, પણ તો ભાઈ કહી દો કે હે ને ભાત વઘારેલી હોય કે ખીચડી વઘારી હોય, ગમે તે વઘારીએ આપણે બરાબર. તો આપણે જ્યાં ખડા મસાલા નાખીએ ને એ હે ને ઉપર જ આવી જાય. જો અહીંયા ઉપર જ હતા. જો મેં કાંઈ હલાવ્યું નથી, મિક્સ નથી કર્યું જુઓ, તોય આ નીકળી ગયા. કેમ કે ઉપર જ હતા અને કાઢી લીધા ને પછી આઈડિયા આવ્યો. હજી અહીંયા જો એક લવિંગ છે બાજુમાં, જો એ હંમેશા ઉપર જ હોય બરાબર. તો ઉપરથી પેલા કાઢી લેવાના ગાઈઝ, એટલે આપણને ખાવામાં નડે નહીં. અને જો અહીંયા બળી ગયા તો વાંધો નહીં. ભૂખ લાગી ગઈ ખતરનાક. તો આપણે ને ભાત લઈ લઈએ આમાં, આ નાખી દઈશું પહેલાં જ તે, એટલે આપણને નડશે જ નહીં જરાય એટલે જરાય. પછી સલાડ અને ભાત લઈને આપણે ખાઈએ. જઈએ કહીશ ઉપર ચાર્જિંગ લઈને. કેમ કે આપણો જે મેઇન મોબાઈલ છે જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એમાં ચાર્જિંગ છે નહીં. ચાર્જિંગ કરતાં અને ખાતા આપણે એને જીઓટી જોઈશું. Wanna clear a bottle of Cabernet. Wanna stay home. જો ગાઈઝ આ અંડર કન્સ્ટ્રક્શનમાં આખો રોડ હુરોન્ટારિયો મેઇન અમારો
બરાબર. અહીંયા બની રહી છે ટ્રામ શાયદ કે મેટ્રો, જે કયો યાર મને નહીં ખબર. બની જાય પછી ખબર પડશે. આ બહુ ટાઈમથી કન્સ્ટ્રક્શન હાલે છે. આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ બેંકે. બરાબર. પૈસા ડિપોઝિટ કરી ઘરે જઈ અને ખાવાનું બનાવવાનું ચાલુ કરીએ. Not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna. જો ગાઈસ આ પાર્કનું નામ શું હે એ તો ભૂલાઈ ગયું મને. આ બોર્ડ માર્યો હે એ નથી ખબર મને. ડઝન્ટ મેટર. જેવા અહીંયા હે ને આપણા ઇન્ડિયાના બાપાઓ ને બધા બેઠા હોય. બરાબર. વધારે ઝૂમ કરીને તને બતાવી શકું હું તમને, પણ ઉનાળામાં જ નીકળી શકીએ ભાઈ બહાર. શિયાળામાં તો નીકળી ના શકીએ. એટલે વધારે પડતા છે ને પેરેન્ટ્સ ને બાપા ને મતલબ ગઈઢા બધા છે ને ઇન્ડિયાથી ને ઉનાળામાં જ આવે, શિયાળામાં ના આવે. કેમ કે શિયાળામાં અંદર હક તો થાય નહીં એને. બરાબર. તો અહીંયા ઇન્ડિયન વધારે પડતો તો પંજાબી છે અહીંયા. વધારે પડતા તો પંજાબી છે અહીંયા. બરાબર. બેઠા છે બધા ટાઈમ પાસ ટાઈમ કાઢે છે. છોકરાઓને રમાડતા રમાડતા છોકરા બસ એને લસર પટીને રમે છે અને બાપા એને ટાઈમ પસાર કરે છે ત્યાં. બરાબર. તો બસ આવું હેલે રાખતું અહીંયા. આપણે પૈસા ડિપોઝિટ થઈ ગયા, ઘર તરફ જઈ રહ્યા છીએ. બરાબર. પહોંચીએ. ગવાભાઈનો ફોન આવી ગયો છે. મેં કીધું આવું હમણાં 15 મિનિટમાં એમ. ગેરેજ કર્યું બંધ અને સ્કૂટર કર્યું પાર્ક અંદર. આપણે મસ્ત વેધર હે ગાઈઝ, આમ જલસાવાળું એમ. એટલે હાવ ના ગરમી ના ઠંડી, મસ્ત ઝાડવા જુઓ તમે. જંગલ જ છે અમારું આ. આ ખુરચી જો અહીંયા નાખીને એને મસ્ત થોડીક વાર બેઠા હોય ને તો મજા આવી જાય. એવું થાય. અંદર ખાવાનું બનાવવા માંડ્યા છે બધા. આપણે જઈને થોડીક હેલ્પ કરાવીએ. અઠવાડિયામાં 1-2 દિવસ હેલ્પ કરાવી શકતા હોઈએ તો કરાવીએ. બરાબર. જઈએ જોઈએ હું બને છે અને હું બનાવવાનું. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રીંગણાનું શાક બનાવવાની ટ્રાય કરી રહ્યો છે આજે હું. બરાબર. બનાવીએ. પણ એક અડચણ આવી ગઈ છે બનાવવામાં કે ડુંગળી જ પતી ગઈ છે. અરે તો લેતા આવીએ ડુંગળી પહેલાં અને પછી બનાવીએ. બરાબર. હા યાર બેલ્ટ પહેરવું ભાઈ. બાકી બધા રોટલો બનાવે છે. ગવાને કીધું આઈટમને કે લેતો આવતું ત્યાં સુધી હું બધું કટ બટ કરી નાખું એમ. તો કે ના હું કટ કરું તું લેતો આવી. એ ગાડી હાટે મારી લેતો જાય. હું તો ગાડી જ લેતો જઈશ ને. કાંઈ એટલું બધું થોડું કંઈ સ્કૂટરમાં પાછળ ઠેલામાં બધું ઉપાડીને આવીશ. હા કાંઈ નહીં. ગવાને ગાડી લઈને જઈએ આપણે. લેતા આવીએ સામાન. ત્યાં સુધીમાં ઓલા લોકો રોટલો બોટલો બનાવે તો રોટલો અને રીંગણા બટેકાનું આંબલીવાળું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું શાક બનાવીએ આજે. બરાબર. ફટાફટ. હાલો ગાઈસ આપણે આવી ગયા છીએ નો ફ્રિલ્સ. અને ડુંગળી લેવા આવ્યા જ છીએ તો બીજો થોડોક સામાન લઈ લેવું આપણે. જેમ કે એવોકાડો એ ગવાભાઈની ફરમાઈશ. પછી મરચાં લેવાના જે ખાવામાં આપણે ખાઈએ લાલ મરચાં કે ગમે તે મોટા એમ ભોગરા કે જે બહુ તીખા ના હોય એમ મરચી જેવા. અને કાકડી અને લીંબુ તો લઈ લેવું. થોડુંક ફ્રૂટ બૂટ લઈ લેવું થોડુંક. બરાબર. અરે યાર કાટ તો નથી નહીં મેં. અરે યાર તમે યાર વાત કરવામાં કાટ લેવાનું ભૂલી ગયો. કંઈ નહીં પાછા જોઈએ લેતા આવીએ. કાટની તો જરૂર પડશે જ તે. કાકડી લીધી કે જે $2ની તો હવે 2 લઈ લીધા છે આપણે. ટેટી લીધી $4ની 4ની. હા $4ની 1. એવોકાડો લઈ લઈએ 1-2 પેકેટ. બરાબર. ગાઈસ લીંબુ ભૂલી ગયો તો પાછો લેવા ગયો. જો ગાઈસ 2 એવોકાડો લીધા ને. 1 પાકેલું લીધું થોડું અને કાચું લીધું. આ કાલે પાકી જાય અને આ 2-3 દીમાં પાકશે. બરાબર. બિલિંગ કાઉન્ટરે પહોંચી ગયો હું અને બધો સામાન બી રાખી દીધો. બરાબર યાર આમાં અવાજમાં તમને સંભળાશે ને મૂકતો આવું પછી તમારે વાત કરું. હા હું કહેતો હતો કે બિલિંગ કાઉન્ટરે પહોંચી ગયો, બધો સામાન રાખી દીધો. મારો વારો આવે એમ હતો ને ત્યાં યાદ આવ્યું લીંબુ તો રહી ગયા યાર. પછી લીંબુ લેવા ગયો ને પાછો ફટાફટ આવી ગયો. તો ઓફરમાં હતા લીંબુ બી
50 કે 60 સેન્ટનું એક, એટલે ઓફરમાં જ કહેવાય. બરાબર, 20 લીંબુ લીધા અને હવે જઈએ ઘરે. બરાબર, કેટલાનું બિલ બન્યું હવે ઘરે જઈને વાત કરું તમારે યાર, ત્યારે કહું તમને. બરાબર, બિલ બતાવું. હા, 8 વાગી ગયા ગાઈસ, જલ્દી પહોંચીએ અને બનાવીએ. હા ગાઈસ, રોટલો અને ભાખરી બંને. આ બાજુ વાસણ ધોવાઈ રહ્યા છે. આ બાજુ જો એક શાક બની ગયું હે, બીજું બને હે. જો ગાઈસ, અહીંયા ઓલમોસ્ટ શાક થઈ ગયું હે. આ બી અહીંયા ભાખરી બી થઈ ગઈ, ઓલમોસ્ટ છેલ્લી હે બસ. ઓલ સાઈડ મરચા શેકાઈ હે. Hold you close and let you go, find someone new. And now wish it wasn't, but mama. મજા આવી ખાવાની, બહુ ખતરનાક. આ જો કપડાં હંકેલવાના હતા ગાઈઝ મારે, આજે રહી ગયા યાર. જોઈએ હવે ભેગા હે કેટલા, જોવા દો. 10 ને 5 થઈ એમ. એમ મળશે વિડીયો એડિટ કરીને તો હંકેલ નાખશું, નકર પછી હવે ખબર નહીં ક્યારે હંકેલા હે. તો આ વિડીયોને આ પૂરો કરી. આવી હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતા શુક્રવારે. બરાબર, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.